દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનનો પ્રથમ જ્યોતિધર કોણ હતા? તો દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજારામ મોહન રાય કે ન્યાયમૂર્તિ રાનડે? તો રાજારામ મોહન રાય. 2. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? રાજારામ મોહન રાય, ન્યાયમૂર્તિ રાનડે, સ્વામી વિવેકાનંદ કે દયાનંદ સરસ્વતી? તો રાજારામ મોહન રાય. 3. ઈસવીસન 1821માં રાજારામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? તો આનંદ પત્રિકા, સુબોધ પત્રિકા, તત્વબોધિની પત્રિકા કે સંવાદ કૌમુદી? તો સંવાદ કૌમુદી. 4. રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી? ઈસવીસન 1828માં, ઈસવીસન 1831માં, ઈસવીસન 1821માં કે ઈસવીસન 1838માં? તો ઈસવીસન 1828માં. 5. ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? લોર્ડ વેલેસ્લીએ, લોર્ડ વિલિયમ બેન્ટિંકે, લોર્ડ ડેલહાઉસીએ કે લોર્ડ કર્ઝને? તો લોર્ડ વિલિયમ બેન્ટિંકે. હવે 6. લોર્ડ વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો? ઈસવીસન 1818માં, ઈસવીસન 1839માં, ઈસવીસન 1829માં કે ઈસવીસન 1828માં? તો ઈસવીસન 1829માં. 7. દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો? સ્વામી વિવેકાનંદ, સ્વામી સહજાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિરજાનંદ? તો સ્વામી વિરજાનંદ. 8. દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો હતો? અવેસ્તા, આર્યપ્રકાશ, સત્યાર્થ પ્રકાશ કે સુબોધ પ્રકાશ? તો સત્યાર્થ પ્રકાશ. 9. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજારામ મોહન રાય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? તો દયાનંદ સરસ્વતી. 10. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કરતા? હિન્દી, અંગ્રેજી, લોકભાષા કે સંસ્કૃત? તો હિન્દી. 11. ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું? લાલા લજપતરાયે, સ્વામી શ્રદ્ધાનંદે, પંડિત ગુરુદત્તે કે લાલા હંસરાજે? તો સ્વામી શ્રદ્ધાનંદે. 12. કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી કોણ હતા? સ્વામી પરમાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી સરસ્વતી કે રામકૃષ્ણ પરમહંસ? તો રામકૃષ્ણ પરમહંસ. હવે 13. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? સુરેન્દ્રનાથ, રવિન્દ્રનાથ, રામકૃષ્ણ કે નરેન્દ્રનાથ? તો નરેન્દ્રનાથ. 14. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? રામકૃષ્ણ, સ્વામી વિરજાનંદ, રાધાકૃષ્ણ કે ગોપીકૃષ્ણ? તો રામકૃષ્ણ. હવે 15. સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? શિકાગો, ન્યુયોર્ક, વોશિંગ્ટન કે લોસ એન્જલિસ? તો શિકાગો. હવે 16. રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા? દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, સ્વામી વિરજાનંદ કે સ્વામી રામકૃષ્ણ? તો સ્વામી વિવેકાનંદ. હવે 17. સૈયદ અહમદ ખાને અને શરીઉત્તલ્લાએ કયું આંદોલન ચલાવ્યું? જનાબી, અકાલી, ઇન્કલાબી કે વહાબી? તો વહાબી. હવે 18. અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી? સૈયદ અહમદે, નવાબ અબ્દુલ લતીફે, સર સૈયદ અહમદ ખાને કે શરીઉત્તલ્લાએ? તો સર સૈયદ અહમદ ખાને. 19. શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ખાલસા કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી? લુધિયાણામાં, ચંડીગઢમાં, પટિયાલામાં કે અમૃતસરમાં? તો અમૃતસરમાં. 20. કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો? તો બહેરામજી મલબારીના, મહર્ષિ કર્વેના, કે.આર. કામાના કે દાદાભાઈ નવરોજીના? તો બહેરામજી મલબારીના. 21. ઈસવીસન 1857માં પુણેમાં કોણે કન્યા શાળા શરૂ કરી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે, ન્યાયમૂર્તિ રાનડે કે વિનોબા ભાવે? તો જ્યોતિબા ફૂલે. હવે 22. સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા? જ્યોતિબા ફૂલે, મહર્ષિ કર્વે, સ્વામી વિવેકાનંદ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? તો શું આવશે? જ્યોતિબા ફૂલે. હવે 23. અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી? વિનોબા ભાવે, ડૉક્ટર આંબેડકર, ગાંધીજી કે ઠક્કર બાપા? તો ઠક્કર બાપા. 24. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપા, રવિશંકર મહારાજ, ગાંધીજી
કે નારાયણ ગુરુ? તો ઠક્કર બાપાએ. હવે પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. રાજારામ મોહન રાયે ઈસવીસન 1822માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. તો મીરાત ઉલ અખબાર. 2. ખાલી જગ્યા બ્રહ્મો સમાજના સ્થાપક હતા. તો રાજારામ મોહન રાય. 3. રાજારામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તો કોલકાતા. 4. ખાલી જગ્યા 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. તો રાજારામ મોહન રાય. 5. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા ખાલી જગ્યા ગામમાં થયો હતો. તો ટંકારા. 6. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો. તો દયાનંદ સરસ્વતી. 7. ખાલી જગ્યા આર્ય સમાજના સ્થાપક હતા. તો દયાનંદ સરસ્વતી. 8. આર્ય સમાજે ધર્માંતર થયેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે ખાલી જગ્યા શરૂ કરી હતી. તો શુદ્ધિ ચળવળ. 9. ખાલી જગ્યા બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તો રામકૃષ્ણ પરમહંસ. 10. રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના ખાલગિયા ગામમાં થયો હતો. તો કામારપુકુર. 11. રામકૃષ્ણ પરમહંસ કોલકાતા નજીક આવેલા ખાલી જગ્યામાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. તો દક્ષિણેશ્વર. 12. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું. તો નરેન્દ્રનાથ. 13. સ્વામી વિવેકાનંદે યુએસએના શિકાગોમાં ભરાયેલી ખાલી જગ્યામાં હાજરી આપી હતી. તો વિશ્વ ધર્મ પરિષદ. 14. સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તો બેલુર. 15. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ભારતમાં વહાબી આંદોલનના પ્રણેતા હતા. તો સર સૈયદ અહમદ ખાન અને સરિયુતલ્લા. 16. સૈયદ અહમદ ખાને અને સરિયુતલ્લાએ દિલ્હીના ધાર્મિક નેતા શાહ ખાલી જગ્યાના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તો વલી ઉલ્લાહ. હવે 17. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ખાલી જગ્યા કુટુંબમાં થયો હતો. તો ઉમરાવ. 18. સર સૈયદ અહમદ ખાને ઈસવીસન 1870માં ખાલી જગ્યા નામનું સામાયિક શરૂ કર્યું હતું. તો તહઝીબ ઉલ અખલાક. 19. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજની સુધારણા માટે ઈસવીસન 1851માં ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. રહનુમા ઈ મજદયરબંધ સભા. 20. રહનુમા ઈ મજદયરબંધ સભા નામની સંસ્થાએ ખાલી જગ્યા નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. તો રાષ્ટ્રગુપ્તાર. 21. ખાલી જગ્યાના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો. તો બહેરામજી મલબારી. 22. જ્યોતિબા ફૂલે ખાલી જગ્યાના જાણીતા સમાજ સુધારક હતા. તો મહારાષ્ટ્ર. 23. ખાલી જગ્યા સત્યશોધક સમાજના સ્થાપક હતા. તો જ્યોતિબા ફૂલે. 24. અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. તો ગાંધીજી. 26. ઠક્કર બાપાએ ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. તો પંચમહાલ ભીલ સેવા મંડળ. 27. રાજારામ મોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો. તો રાધાનગર. 28. સતીપતા પર પ્રતિબંધ મૂકતો કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો હતો. તો વિલિયમ બેન્ટિંગ. 29. દયાનંદ સરસ્વતીએ ખાલગિયા નામના ગ્રંથની રચના કરી. તો સત્યાર્થ પ્રકાશ. 30. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલગિયા હતું. તો રામકૃષ્ણ પરમહંસ. 31. રાજગોપતાના નામનું સામાયિક ખાલી જગ્યા સભાનું મુખપત્ર હતું. તો રહનુમા ઈ મજદયર બંધ. હવે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. રાજારામ મોહન રાયે સતી પ્રથાની તરફેણમાં ઝુંબેશ ચલાવી. ખોટું. 2. દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. સાચું. 3. રામકૃષ્ણ પરમહંસને બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. સાચું. 4. રાજારામ મોહન રાય આર્ય સમાજના સ્થાપક હતા. ખોટું. બ્રહ્મો સમાજના હતા. 5. સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રખર પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. સાચું. 6. સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી. ખોટું. 7. પારસી આગેવાન કિયાર કામાએ શ્રી ઉન્નતિના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ખોટું. 8. જ્યોતિબા ફૂલે ગુજરાતના જાણીતા સમાજ સુધારક હતા. ખોટું. મહારાષ્ટ્રના હતા. પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. 1. બ્રહ્મો સમાજ એટલે રાજારામ મોહન રાય એટલે 5.
2 આર્ય સમાજ એટલે દયાનંદ સરસ્વતી એટલે કે 1. 3 રામકૃષ્ણ મિશન એટલે કે સ્વામી વિવેકાનંદ એટલે કે 4. 4 વહાબી આંદોલન સર સૈયદ અહમદ ખાન અને સરયુત્તલ્લા એટલે કે 3. 5 પંચમહાલ ભીલ સેવા મંડળ એટલે કે ઠક્કર બાપા એટલે કે 2. હવે વિભાગ અને વિભાગ બ બીજું જોડકું છે. રાજારામ મોહન રાય તો સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી હતી એટલે કે 3. દયાનંદ સરસ્વતી એટલે વેદ તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો એટલે કે 5. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી એટલે કે 4. પછી રામકૃષ્ણ પરમહંસ સંત અને સુધારક એટલે કે 2. 5 બહેરામજી મલબારી એટલે કે બાળ લગ્ન વિરુદ્ધ કાયદો કરાવ્યો એટલે કે 1. પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1 નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે? કોલેરા, ન્યુમોનિયા, શરદી કે ખાંસી? તો કોલેરા. 2 વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? તો કાર્બન ડાયોક્સાઇડ. 3 વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? CO2, CFC, મિથેન કે N2? તો કે CFC. હવે 4 વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? ઓક્સિજન, નાઇટ્રોજન, નાઇટ્રસ ઓક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ? તો કાર્બન ડાયોક્સાઇડ. 5 નીચેના પૈકી કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન કે નાઇટ્રોજન? તો નાઇટ્રસ ઓક્સાઇડ. 6 વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? કેરોસીન, CNG, ડીઝલ કે પેટ્રોલ? તો CNG. 7 નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? ઝાડા ઉલટી, કમળો, દમ કે કેન્સર? તો દમ. હવે 8 માનવ નિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? હવાનું, પાણીનું, ઘોંઘાટનું કે ભૂમિનું? તો પાણીનું. હવે પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા પૂરો. 1 ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના ખાલી જગ્યા વધ્યા છે? તો કે પ્રદૂષણો. 2 કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને ખાલી જગ્યા કરે છે? તો કે પ્રદૂષિત. 3 જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી ખાલી જગ્યામાં ઉતરે છે? તો કે જમીન. 4 શહેરની ગટરના પાણી પણ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં છોડી દેવામાં આવે છે? નદીઓ અને તળાવો. 5 ખાલી જગ્યાથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે? તો ઔદ્યોગિકરણ. 6 ખાલી જગ્યા ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે? તેલ. 7 ખાલી જગ્યાના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ? તો કે ઉદ્યોગો. 8 સરકારે ઉદ્યોગો પર કડક ખાલી જગ્યા રાખવું જોઈએ? તો નિયંત્રણ. 9 આપણે પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ? તો વિવેકપૂર્ણ. 10 ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા ખાલી જગ્યાનું પ્રદૂષણ થાય છે? તો હવાનું. 11 જંગલો મોટા પ્રમાણમાં કપાવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ વધી રહ્યું છે? હવાનું. 12 વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ ખાલી જગ્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે? તો CO2. 13 ખાલી જગ્યાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે? તો હવા. હવે 14 પ્રદૂષણ મુક્ત એવા ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ? તો CNG અને PNG. 15 સરકારે વાહનોમાં ખાલી જગ્યાનો કડક અમલ કરાવવો જોઈએ? તો POC. 16 ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ખાલી જગ્યાનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે? તો ભૂમિ. 17 ખાલી જગ્યા જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે? તો કે પ્લાસ્ટિક. 18 ખાલી જગ્યા ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ? તો કે રાસાયણિક. 19 ખાલી જગ્યા પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે? એટલે કે ધ્વનિ. 20 ઉદ્યોગોને અવાજને નિયંત્રણ કરવા ખાલી જગ્યા કરવું જોઈએ? તો વનીકરણ. 21 ખાલી જગ્યાના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ? તો કે વાહનો. હવે પ્રશ્ન નંબર 3 છે યોગ્ય જોડકા જોડો. 1 ગટરનું પાણી? તો 4 એટલે કે પાણીનું પ્રદૂષણ. 2 દમનો રોગ એટલે કે 3 હવાનું પ્રદૂષણ. 3 રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એટલે કે ભૂમિનું પ્રદૂષણ એટલે કે 1. 4 80 ડેસિબલનો અવાજ એટલે કે ધ્વનિ પ્રદૂષણ એટલે કે 2.
એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તો એક, વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદય ક્યાં થયો હતો? યુએસએમાં, ભારતમાં, યુરોપમાં કે રશિયામાં? તો સી, યુરોપમાં. 2, અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું? મહેસૂલ નીતિ, આર્થિક નીતિ, રાજકીય નીતિ કે ધાર્મિક નીતિ? તો બી, આર્થિક નીતિ. 3, અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી? લોકશાહીની, સમાજવાદની, સમાનતાની કે સ્વતંત્રતાની? તો એ લોકશાહીની. 4, કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી? ઇંગ્લેન્ડની, ફ્રાન્સની, યુએસએની કે રશિયાની? તો કે બી, ફ્રાન્સની. 5, કયા પાશ્ચાત્ય પુરાતત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા? મેક્સ મુલરે, ફર્ગ્યુસને, વિલિયમ હામે કે કનિંગહામે? તો ડી, કનિંગહામે. 6, કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? સર ચાર્લ્સ વુડના, લોર્ડ મેકોલેના, એઓ હ્યુમના કે લોર્ડ મેયોનેના? તો સી, એઓ હ્યુમના. હવે 7, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી કે બદરુદ્દીન તૈયબ? એટલે પ્રથમ અધિવેશનના પ્રમુખ તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. હવે 8, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ માંગણીઓમાં આ માગણી ન હતી: ગૃહ જીવનને સજીવન કરવા, ખેતોને દેવામાં રાહત આપવી, અદાલતોમાં હિન્દી ન્યાયાધીશોને નીમવા, સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી? તો સી આવશે, અદાલતોમાં હિન્દી ન્યાયાધીશોને નીમવા. 9, ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ કોણે અમલમાં મૂકી? વાઇસરોય લોર્ડ લીટને, વાઇસરોય લોર્ડ રિપને, વાઇસરોય લોર્ડ કેનિંગે કે વાઇસરોય લોર્ડ કર્જને? તો કે ડી, વાઇસરોય લોર્ડ કર્જને. હવે 10, બંકિમચંદ્રનું કયું ગીત બંગભંગના આંદોલનનો નારો બન્યું? જનગણ મન, વંદે માતરમ, ઝંડા ઊંચા રહે હમારા કે સોનાર બંગલા? તો કે બી, વંદે માતરમ. 11, વંદે માતરમ નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠ, સુંદર મઠ, ગીતાંજલિ કે જ્યોતિ મઠ? તો એ, આનંદ મઠ. 12, બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? શોક દિન, સ્વાતંત્ર્ય દિન, રાષ્ટ્રીય દિન કે વિરોધ દિન? તો કે શોક દિન. 13, વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા? ઈસવીસન 1909માં, ઈસવીસન 1906માં, ઈસવીસન 1905માં કે ઈસવીસન 1911માં? તો બંગાળાના ભાગલા ક્યારે? ઈસવીસન 1905. હવે 14, ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વવાદી વિદ્યાલય કોને શરૂ કર્યું? સુભાષચંદ્ર બોઝ, કેદારનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર કે રવિન્દ્રનાથ ટાગોર? તો શું આવશે? ડી, રવિન્દ્રનાથ ટાગોર. હવે 15, નીચેના પૈકી કોણ મવાળવાદી નેતા ન હતા? ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી, દાદાભાઈ નવરોજી? મવાળવાદી નેતા ન હતા એટલે કે લોકમાન્ય તિલક. 16, જહાલવાદ એટલે? સ્વદેશી માલનો વિરોધ કરનારા, ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા, નરમ કાર્યશૈલીમાં માનનારા કે બ્રિટિશરોને સાચા માનનારા? તો કે ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા. હવે 17, જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય કે બિપિનચંદ્ર પાલ? તો કે લોકમાન્ય ટિળક. હવે 18, નીચેના પૈકી કોણ જહાલવાદી નેતા ન હતા? ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય કે લોકમાન્ય ટિળક? તો ગોપાલકૃષ્ણ ગોખલે. હવે 19, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ, આ મંત્ર કોણે આપ્યો હતો? દાદાભાઈ નવરોજીએ, લોકમાન્ય ટિળકે, ગોપાલકૃષ્ણ ગોખલે કે મહાત્મા ગાંધીએ? તો કે લોકમાન્ય ટિળકે. હવે 20, નીચેના પૈકી કોણ શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા? ફિરોઝશાહ મહેતા, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય કે શ્યામજી કૃષ્ણ વર્મા? તો શું આવશે? સી, લાલા લજપતરાય. 21, સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું? લાલા લજપતરાયનું, પંડિત ગોવિંદ વલ્લભપંતનું, બિપિનચંદ્ર પાલનું કે બાળ ગંગાધર તિલકનું? તો લાલા લજપતરાયનું. હવે 22, અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો? લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી કે બિપિનચંદ્ર પાલ? તો ડી, બિપિનચંદ્ર પાલ.
23 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1905માં, ઈસવીસન 1906માં, ઈસવીસન 1909માં કે ઈસવીસન 1911માં? તો કે ઈસવીસન 1906માં. 24 ઈસવીસન 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશનો એક સાથે કયા શહેરમાં ભર્યા હતા? કોલકાતામાં, મુંબઈમાં, સુરતમાં કે લખનૌમાં? તો લખનૌમાં. 25 સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 1897માં, 1887માં, 1903માં કે 1905માં? તો 1897માં. 26 સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? કટકમાં, અમૃતસરમાં, ભુવનેશ્વરમાં કે રામગીરીમાં? તો કટકમાં. 27 ઈસવીસન 1938માં હરિપુરામાં અને ઈસવીસન 1939માં ત્રિપુરામાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા? પંડિત જવાહરલાલ નહેરુ, ગાંધીજી, પંડિત મોતીલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ? તો સુભાષચંદ્ર બોઝ. 28 સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો? યંગ ઇન્ડિયા, સ્વરાજ પક્ષ, ફોરવર્ડ બ્લોક કે ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા? તો ફોરવર્ડ બ્લોક. 29 આઝાદ હિંદ ફૌજની રચના કોને કરી? તો જાપાન સરકારે, રાસબિહારી બોઝે, સુભાષચંદ્ર બોઝે કે કેપ્ટન મોહનસિંઘે? તો કેપ્ટન મોહનસિંઘે. હવે 30 આઝાદ હિંદ ફૌજના વડા બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? સરદાર, નેતાજી, સેનાપતિ કે કેપ્ટન? તો નેતાજી. 31 સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને કયું સૂત્ર આપ્યું? ઇન્કલાબ જિંદાબાદ, ચલો દિલ્હી, વંદે માતરમ કે જય હિન્દ? તો ચલો દિલ્હી. 32 સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી? બર્લિનમાં, રંગૂનમાં, ટોક્યોમાં કે સિંગાપુરમાં? તો સિંગાપુરમાં. હવે 33 સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આઝાદી મેળવવા તમામ પ્રયત્નો કરીશ, હું ભારતમાં બ્રિટિશ સરકારને ભગાડીને જ રહીશ, હું માતૃભૂમિની ગુલામીની જંજીરો તોડીને જ રહીશ. તો શું આવશે? એ, હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. 34 પ્રથમ વિશ્વ દરમિયાન કયા દેશ પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા? યુએસએ, જર્મની, જાપાન કે ઇંગ્લેન્ડ? તો જાપાન. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના એટલે ખાલી જગ્યા? તો રાષ્ટ્રવાદ. 2 આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો? તો યુરોપ. 3 અંગ્રેજોના શાસન પહેલા ભારતમાં ખાલી જગ્યા એકતાનો અભાવ હતો? તો રાજકીય. 4 ભારતની પ્રાદેશિક ભાષામાં રચાયેલા સાહિત્યે ખાલી જગ્યાનો સંદેશો આપ્યો? તો રાષ્ટ્રભક્તિ. 5 ભારતમાં ખાલગીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાળો ફાળો આપ્યો? તો રાષ્ટ્રીય. હવે 6 ભારતીય પુરાતત્વવિદ ખાલી જગ્યાએ અનેક પ્રાચીન અવશેષો શોધ્યા હતા? તો ભગવાનલાલ ઇન્દ્રજી. 7 ખાલી જગ્યામાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના થઈ? તો ઈસવીસન 1885. નિવૃત્ત અંગ્રેજ અમલદાર ખાલી જગ્યાના પ્રયાસોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે એઓ હ્યુમ. 9 હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ખાલગીયા શહેરમાં મળ્યું? તો મુંબઈ. 10 ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી. 11 હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા પ્રતિનિધિઓએ હાજરી આપી? તો 72. 12 હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી ખાલી જગ્યા હતી? તો બંધારણીય. 13 વાઇસરોય ખાલી જગ્યા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? તો લોર્ડ કર્ઝને. 14 વાઇસરોય ખાલી જગ્યાએ બંગાળાના ભાગલા પાડ્યા? તો લોર્ડ કર્ઝને. 15 વંદે માતરમ ગીતના રચયિતા ખાલી જગ્યા હતા? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 16 બંગાળાના ભાગલાના અમલનો દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવ્યો? તો કે શોક દિન. 17 ઈસવીસન 1905ના સ્વદેશી આંદોલનનું એક લક્ષણ ખાલી જગ્યા હતું? તો કે રાષ્ટ્રીય શિક્ષણ. 18 બંગાળાના ભાગલાના અમલનો દિવસ ખાલી જગ્યાના સૂચનથી એકતા દિન તરીકે ઉજવાયો? તો રવિન્દ્રનાથ ટાગોરના. 19 ઈસવીસન 1901માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યામાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું? તો શાંતિ નિકેતન. 20 ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાની શરૂઆત ખાલી જગ્યાએ કરી? તો બાળ ગંગાધર ટિલક એટલે કે લોકમાન્ય ટિળક. 21 લાલા લજપતરાય ખાલગીયા નામે જાણીતા થયા? તો શેરે પંજાબ. 22 પોલીસોના લાઠીચાર્જને લીધે ખાલી જગ્યાનું અવસાન થયું? તો કે લાલા લજપતરાય. હવે 23 મારા ઉપર કરેલા લાઠીનો એક એક પ્રહાર
બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે, આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું? તો લાલા લજપતરાય. 24 ખાલી જગ્યા પ્રચંડ આંદોલન દ્વારા સ્વરાજ મેળવવાના હિમાયતી હતા? તો બિપિનચંદ્ર પાલ. 25 ઈસવીસન 1906 ઢાકામાં ખાલી જગ્યાની સ્થાપના થઈ? તો મુસ્લિમ લીગ. 26 મુસ્લિમ લીગની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા ખાલી જગ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી? તો આગા ખાન. 27 એપ્રિલ 1916 બાળ ગંગાધર તિલકે ખાલી જગ્યાની સ્થાપના કરી? તો ઇન્ડિયન હોમ રૂલ. 28 સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જંપીશ, આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું? તો બાળ ગંગાધર તિલક. 29 હોમરૂલ આંદોલન દરમિયાન બાળ ગંગાધર તિલકને ખાલી જગ્યા તરીકે બિરદાવવામાં આવ્યા? તો લોકમાન્ય. 30 સપ્ટેમ્બર 1916 ખાલી જગ્યાએ હોમરૂલ લીગની સ્થાપના કરી? તો શ્રીમતી એની બેસન્ટે. 31 ઈસવીસન 1916 ખાલી જગ્યા મુકામે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થયેલો કરાર લખનૌ કરાર નામે પ્રસિદ્ધ થયો? તો કે લખનૌ. 32 સુભાષચંદ્ર બોઝનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો? ઈસવીસન 1897. 13 સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના ખાલી જગ્યામાં થયો હતો? કટક. 34 ઈસવીસન 1938 હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે ખાલી જગ્યાની વરણી કરવામાં આવી હતી? તો સુભાષચંદ્ર બોઝ. 35 મે 1939 સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો? તો ફોરવર્ડ બ્લોક. 36 કેપ્ટન ખાલી જગ્યા આઝાદ હિંદ ફૌજના સ્થાપક હતા? મોહનસિંહ. 37 ઈસવીસન 1943 ખાલી જગ્યા આઝાદ હિંદ ફૌજના સુકાની બન્યા? તો સુભાષચંદ્ર બોઝ. 38 સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ખાલી જગ્યાનું અને ભારતને ખાલી જગ્યાનો મંત્ર આપ્યો? તો ચલો દિલ્હીનું સૂત્ર અને ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. 39 ઓક્ટોબર 1943 સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં આઝાદ ભારતની ખાલી જગ્યા સ્થાપી? તો કામચલાઉ સરકાર. સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી કામચલાઉ સરકારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા સામે યુદ્ધ જાહેર કર્યું? તો ઇંગ્લેન્ડ અને અમેરિકા.